મુસ્લિમ બહુમતી વસ્તી ધરાવતી આ બેઠક ઉપર ભાજપે એક હિન્દુ ઉમેદવારને ઉતારેલો અને ટોટલ 12 ઉમેદવારો હતા. 12માંથી 11 ઉમેદવારો મુસ્લિમ સમાજના હતા અને એકમાત્ર હિન્દુ ઉમેદવાર હતો અને આ ઉમેદવાર ચૂંટણી જીતી ગયો. નમસ્કાર. ઉત્તર પ્રદેશની અંદર 9 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી હતી અને એના પરિણામો આજે જાહેર થયા. એમાં લગભગ 5 બેઠકો ઉપર ભાજપ આગળ છે, 1 પર બીએસપી અને લગભગ 3 ઉપર સમાજવાદી પાર્ટી આગળ છે. પરંતુ એક બેઠક એવી છે કે જે જબરજસ્ત ચર્ચામાં આવી ગઈ છે. આ બેઠક ચર્ચામાં આવવાનું કારણ એ છે કે મુસ્લિમ બહુમતી વસ્તી ધરાવતી આ બેઠક ઉપર ભાજપે એક હિન્દુ ઉમેદવારને ઉતારેલો અને ટોટલ 12 ઉમેદવારો હતા. 12માંથી 11 ઉમેદવારો મુસ્લિમ સમાજના હતા અને એકમાત્ર હિન્દુ ઉમેદવાર હતો અને આ ઉમેદવાર ચૂંટણી જીતી ગયો એ મહત્ત્વનું નથી, પણ જીતો એટલા બધા મતથી આગળ છે કે 1,63,000 મતથી આગળ છે. અને નવાઈની વાત એ છે કે આ જ બેઠક ઉપરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર 4 વખત ચૂંટણી જીતતા હતા. તો આ જે બેઠકનું નામ છે કુંદર કી બેઠક. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. ઉત્તર પ્રદેશની કુંદર કી વિધાનસભા બેઠક સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત ચર્ચામાં છે અને બધી ચેનલો ઉપર આ કુંદર કી બેઠકની ચર્ચા ચાલી રહી છે. એનું કારણ એ છે કે 31 વર્ષ પછી આફ્ટર 31 યર્સ ભાજપ આ બેઠક જીતી શક્યું છે. આ વિસ્તારની અંદર 60% જેટલી વસ્તી મુસ્લિમોની છે અને એ મુસ્લિમોની વસ્તી વચ્ચે એક હિન્દુ ઉમેદવાર જીતીને આવે એ બહુ જ મોટી વાત છે. અત્યારે આ જે કુંદર કી બેઠક છે એમાં ભાજપે જેમને મેદાનમાં ઉતારેલા એ ઠાકુર રામવીરસિંહ છે અને એમની સામે સપાના ઉમેદવાર છે હાજી રિઝવાન. આ કુંદર કી બેઠક ઉપર છેલ્લી 4 વિધાનસભાથી સમાજવાદી પાર્ટી જીતી આવી છે, પરંતુ હમણાં જે પેટા ચૂંટણી થઈ એની અંદર ઠાકુર રામવીરસિંહ 1,38,023 વોટથી આગળ ચાલી રહ્યા છે. એમને એટલે ઠાકુર રામવીરસિંહને 1,61,558 વોટ મળ્યા છે અને એની સામે જે મુસ્લિમ ઉમેદવાર છે સપાના હાજી રિઝવાન એને માત્ર 23,535 વોટ મળ્યા છે. આ જસ્ટ મિરેકલ જેવું લાગે કે જે ઉમેદવાર જીતતો આવતો હોય એને માત્ર 23,000 વોટ મળે અને જે હિન્દુ ઉમેદવાર અને મેદાનમાં ઉતાર્યો એને આટલી મોટી લીડ મળે કે મુસ્લિમ સમીકરણને સાધવા માટે ભાજપને પહેલેથી ખબર હતી કે આ સીટ જીતવી મુશ્કેલ છે. કારણ કે 1993ની અંદર માત્ર એક જ વખત ભાજપ આ કુંદર કી બેઠક ઉપરથી પેટા ચૂંટણી જીતેલું હતું અને જ્યારે 60% કરતાં વધારે મુસ્લિમો હોય તો એ બેઠક ઉપર હિન્દુ ઉમેદવારને વોટ મળવા મુશ્કેલ છે, લોઢાના ચણા જાવવા છે એવું વાત છે. એ વાત ભાજપને ખબર હતી. પરંતુ આ ઠાકુર રામસિંહે આ ચૂંટણીની અંદર એક એવી સ્ટાઇલ અજમાવી કે જે મુસ્લિમ સમાજના લોકોને પસંદ આવી. એમણે એવું કર્યું કે એ જ્યારે બી કુંદર કી બેઠક ઉપર પ્રચાર કરવા માટે નીકળતા ત્યારે મુસ્લિમો જે જાળીવાળી જે ટોપી પહેરે નમાઝી ટોપી, એ નમાઝી ટોપી પહેરીને આ ઠાકુર રામવીરસિંહ નીકળતા અને ગળાની અંદર સૌદી સ્ટાઇલની અંદર ચાદર ઓઢતા, એટલે ભાઈજાનની સ્ટાઇલની અંદર પ્રચાર કરતા હતા. અને આ જે એમની જે સ્ટાઇલ હતી એ મુસ્લિમ મતદારોને વધારે મજા આવી. બીજું કે રામવીરસિંહ જ્યારે પણ એમના વિસ્તારની અંદર પ્રચાર કરવા માટે જતા
ત્યારે એમનું ભાષણની શરૂઆત કુરાનની આયાત વાંચીને કરતા હતા. અને બીજું એક એ પણ કરતા કે સપોઝ એમનું ભાષણ ચાલુ છે અને મસ્જિદમાંથી અજાનનો અવાજ સંભળાય છે, તો આ ઠાકુર રામવીરસિંહ તરત જ એમનું ભાષણ રોકી દેતા અને ચૂપચાપ ઊભા રહેતા અને જેવી અઝાન પૂરી થાય એ પછી પોતાના ભાષણની શરૂઆત કરતા. એટલે મુસ્લિમ સમાજના લોકોને એવું લાગ્યું કે ભલે આ હિન્દુ છે પરંતુ આપણા મુસ્લિમ ધર્મને સન્માન આપે છે, એટલે આ માણસને વોટ આપી શકાય. જોકે એક વાત એવી છે કે ભલે આ કુંદરકી બેઠક ઉપર રામવીરસિંહ એક ધારાસભ્ય તરીકે જીત્યા અને એમણે ભાઈજાનની સ્ટાઇલ પણ અપનાવી, પરંતુ ખરી જીતનો એટલે પડદા પાછળના જે ખેલાડી છે એ અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ અધ્યક્ષ કુંવર બાસિત અલી છે. કારણ કે કુંવર બાસિત અલીએ આ આખી સ્ક્રિપ્ટ એમણે લખેલી હતી અને આ રામવીરસિંહને કેવી રીતના જીતાડવો એનો આખો ખેલ છે એ આ બાસિત અલીએ તૈયાર કરેલો. બાસિત અલીએ શું કરેલું કે એમને ખબર હતી કે આ આખો મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે, એટલે એમણે શરૂઆત ફોકસ જ મુસ્લિમ વસ્તી તરફ કરી દીધેલું અને એમણે મુસ્લિમોને અલ્લાહની કસમ આપીને ભાજપને વોટ આપવાનો મુસલમાનો પાસેથી વાયદો લઈ લીધેલો કે અલ્લાહની કસમ છે, તમારે ભાજપને વોટ આપવાનું વચન આપવું પડશે. તો ઘણા બધા મુસ્લિમ લોકોએ અલ્લાહના નામ ઉપર એમને વચન આપ્યું કે અમે ભાજપને વોટ આપીશું. બીજું કે બસીતે મુસ્લિમ ગામોની અંદર નારો આપ્યો હતો કે ટન કુરી હો ખાઈ હો ઠાકુર રામવીર હમારા ભાઈ હૈ, એ વાત એમણે કરી. અને બીજો ખેલ આ બાસિત અલીએ એ કર્યો કે જે સપાના ઉમેદવાર હાજી રિઝવાન છે એ તુર્કી મુસ્લિમ સમાજમાંથી આવે છે. એટલે તુર્કી મુસ્લિમ સમાજ વર્સિસ જો સામે કોઈ મુસલમાનોને તોડવા હોય તો એના માટે બાસિત અલીએ રાજપૂત મુસ્લિમ વોટર્સને સાધવાનો પ્રયાસ કર્યો અને તુર્કી મુસ્લિમ વર્સિસ રાજપૂત મુસ્લિમનો એમનો જે ખેલ છે એ સફળ રહ્યો. હવે આ જે કુંદરકી વિધાનસભા બેઠક છે એની અંદર મુસ્લિમ વોટર્સ છે એ ટોટલ 1.5 લાખ જેટલા છે. એટલે એ 1.5 લાખની અંદર 40,000 જેટલા તુર્કી મુસલમાન છે અને અન્ય મુસલમાનો છે એમાં 1,10,000ની વસ્તી અન્ય મુસલમાનોની છે. એમાં એ સિવાય 18% દલિત વસ્તી છે અને હિન્દુઓની વસ્તી પણ ખાસી એવી છે અને હિન્દુઓની અંદર ઠાકોરોની વસ્તી વધારે છે. એટલે આ બેઠક ભાજપે એક લોઢાના ચણા ચાવવા જેવી બેઠકને અને ભાજપે કેટલું મોટું જબરજસ્ત રિસ્ક લીધું, એટલે કેટલો મોટો દાવ રમ્યો કે 12માંથી 11 મુસ્લિમ ઉમેદવારો મુસ્લિમ બહુમતી વિસ્તાર અને છતાં હિન્દુ ઉમેદવારને જીતાડવો એક મોટી વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.